હેલો એવરીવન, આ વિડીયોમાં આપણે ક્લાસની 3 પ્રકારની મેથડ્સ વિશે ડિસ્કશન કરીશું. સૌથી પહેલી છે ધેટ ઇઝ ઇન્સ્ટન્સ મેથડ. આપણે અહીંયા જે એક્ઝામ્પલ જોઈએ છીએ તે આગળના વિડીયોમાં આપણે ઉપયોગમાં લીધેલું જ છે, છતાં અહીંયા જોઈએ કે શું કામ થાય છે. આપણી પાસે એક સ્ટુડન્ટનો ક્લાસ છે જેમાં સ્ટુડન્ટનો ડેટા રહેલો છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને ફીસ, જે એક ઇનિશિયલાઇઝર ફંક્શનથી કે કન્સ્ટ્રક્ટરથી આપણે રિસીવ કરીએ છીએ. જ્યારે ઓબ્જેક્ટ ડિક્લેર થાય ત્યારે જ આપણે એનો ડેટા રિસીવ કરી લઈએ છીએ. ઓકે, એ રીતે બે ઓબ્જેક્ટ અહીંયા ડિફાઇન થયેલા છે. ઓબ્જેક્ટને ઇન્સ્ટન્સ પણ કહીએ છીએ અને દરેક ઇન્સ્ટન્સમાં એનો ડેટા રિસ્પેક્ટિવલી સ્ટોર થયેલો છે, જે લેટર ઓન પ્રિન્ટ કરવામાં આવે છે. એમાંથી ફૂલ નેમ, ફર્સ્ટ નેમ સ્પેસ લાસ્ટ નેમ એવું પ્રિન્ટ કરવામાં આવે છે પ્રિન્ટ ફૂલ નેમ ફંક્શનથી. એ કોઈ ઇનપુટ નથી લેતું અને ઇન્સ્ટન્સના જે વેરિયેબલ છે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એને સિક્વન્સમાં પ્રિન્ટ કરે છે. ઓકે, તો આઉટપુટ જોઈ લઈએ આનું કેવું આવે છે. તો ફૂલ નેમ અહીંયા પ્રિન્ટ થાય છે, મનોજ વર્મા અને અભય શર્મા. તો આટલું આપણી પાસે છે ઓલરેડી. હવે આપણે ડિસ્કશન કરીએ તો સૌથી પહેલાં ઇન્સ્ટન્સ મેથડ જે છે એ ઇન્સ્ટન્સ મેથડ અહીંયા પ્રિન્ટ ફૂલ નેમ જે આપણે બનાવેલી છે એને ઇન્સ્ટન્સ મેથડ એવું કહેવાય, કારણ અહીંયા જે ઓબ્જેક્ટ્સ ડિફાઇન કરેલા છે એને ઇન્સ્ટન્સ પણ કહેવાય એવી વાત હમણાં આપણે કરી. તો ઇન્સ્ટન્સીસ જે છે ક્લાસના એ બધા ઇન્સ્ટન્સીસ વાઇઝ ઇન્સ્ટન્સ મેથડના આઉટપુટ અલગ અલગ આવશે. ધેટ ઇઝ વાય દે આર કોલ્ડ ઇન્સ્ટન્સ મેથડ્સ. એ ઇન્સ્ટન્સને સ્પેસિફિક છે, ઇન્સ્ટન્સને રિલેટેડ કંઈક કામ કરે છે, ઇન્સ્ટન્સના વેરિયેબલ યુઝ કરે છે. આ જે અહીંયા ડિફાઇન થાય છે એમાં ડેટા આપણે આપીએ છીએ, એ ડેટાનો ઉપયોગ કરે છે. એટલા માટે એ બધી મેથડ્સને ઇન્સ્ટન્સ મેથડ એવું કહેવામાં આવે છે. અહીંયા ઇનપુટ આપણે એમાં લીધેલું નથી, પણ આપણે અહીંયા ઇનપુટ તરીકે કોઈ વેરિયેબલ્સ એક્સેપ્ટ કરી શકીએ છીએ, વેલ્યુ પણ રિટર્ન કરી શકીએ છીએ. ઓકે, અહીંયા જરૂર નથી એટલે આપણે આ ફંક્શનમાં, આ મેથડમાં એવું કંઈ કરેલું નથી. ઇનપુટ નથી લેતા, નથી આઉટપુટ આપતા, પણ એ વસ્તુ પોસિબલ છે. એ વસ્તુ આપણે નોટ કરવાની છે. તો આ જે નોર્મલી ડિફાઇન થયેલી મેથડ્સ જે હોય છે, જેમાં આપણે લોકલ ક્લાસના વેરિયેબલ કે ઓબ્જેક્ટના ઇન્સ્ટન્સ વેરિયેબલનો ઉપયોગ કરીએ છીએ, એ બધી મેથડને ઇન્સ્ટન્સ મેથડ એવું કહેવામાં આવે છે. હવે એવા ક્લાસ લેવલના વેરિયેબલ હોય છે, એ ક્લાસ લેવલના વેરિયેબલ પર ઓપરેટ કરે એવી મેથડને ક્લાસ મેથડ એવું કહેવામાં આવે છે. એને સમજવા માટે સૌથી પહેલાં ક્લાસ વેરિયેબલ આપણી પાસે હોવો જોઈએ અને એનું થોડું ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ. થોડું ડિસ્કશન આપણે આગળ કરેલું છે, પણ અત્યારે ફરીથી રિવાઇઝ કરી લઈએ. ક્લાસ લેવલનો એક વેરિયેબલ હું બનાવીશ, C_var એવું એનું નામ આપીએ. ક્લાસ વેરિયેબલનું શોર્ટ ફોર્મ દેટ ઇઝ C_var. એને હું ડેટા આપીશ, ધીસ ઇઝ ક્લાસ લેવલ વેરિયેબલ. ઓકે, અને આપણે એને પ્રિન્ટ કરીએ, પ્રિન્ટ s1.c_var, અને હું સેકન્ડ ટાઈમ પાછું પ્રિન્ટ કરીશ. આ રીતે પણ પોસિબલ થશે. ઇન્સ્ટન્સ નામ પછી ડોટ કરીને એને પ્રિન્ટ કરી શકાશે. તો 2 વખત ક્લાસ લેવલ વેરિયેબલ સ્ક્રીન પર પ્રિન્ટ થાય છે. હવે એક વસ્તુ આપણે નોટ કરવાની છે કે આ બધા વેરિયેબલને આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ, પછી એમાં ડેટા જાય છે, પછી એનો ઉપયોગ બીજા ફંક્શન કરી શકે છે. જ્યારે ક્લાસ લેવલના વેરિયેબલમાં પહેલેથી ડેટા છે અને દરેક ઓબ્જેક્ટ S1, S2, S3, 4, 5 હોત તો એ પણ એનો ઉપયોગ સ્ટાર્ટિંગથી કરી શકે છે. પ્લસ એ બધા જ્યારે એનો ઉપયોગ કરે છે તો એ બધામાં એને સેમ ડેટા મળે છે. તો એનો મતલબ કે ઘણા બધા ઓબ્જેક્ટ અહીંયા ડિફાઇન થયેલા હોય, એ બધા વચ્ચે એક કોમન વેરિયેબલ છે, ધેટ ઇઝ C_var. અહીંયા બીજા વેરિયેબલ પણ ડિફાઇન કરી શકાય. તો એક અથવા એકથી વધારે ક્લાસ લેવલના વેરિયેબલ હોય તો એ બધા વેરિયેબલનો ડેટા બધા ઓબ્જેક્ટ્સમાં કે ઇન્સ્ટન્સીસમાં સેમ રહે છે. તો એ વસ્તુ નોટ કરવાની છે. તો
તો શું કામ સેમ રહે છે કે એનો જે સ્પેસ જે છે દેટ ઇઝ ક્લાસ લેવલ સ્પેસ. ઓકે, જ્યારે અહીંયા સેલ્ફ ડોટ એવું બધું લખેલું હતું એ ઇન્સ્ટન્સ લેવલની સ્પેસ કહેવાય. તો એમાં સ્પેસિફિક ઇન્સ્ટન્સને અંદર જ ઉપયોગમાં આવે એવા વેરિયેબલ હોય, જ્યારે અહીંયા ક્લાસના બધા ઇન્સ્ટન્સીસમાં ઉપયોગમાં આવે એવા વેરિયેબલ આ જગ્યાએ રિસાઇડ કરતા હોય. તો આ એવા વેરિયેબલ છે કે જે કોમન વેરિયેબલ છે, દરેક ઓબ્જેક્ટમાં ઉપયોગમાં આવે એવા. ક્યાં એનો ઉપયોગ હોય? તો ઇન્ટર ઓબ્જેક્ટ કંઈ કોમ્યુનિકેશન કરાવવાનું હોય તો એવા કેસમાં ઉપયોગમાં આવે. પ્લસ દરેક ઓબ્જેક્ટ્સ જે છે એના કોઈ કન્ફિગરેશન આપવાના હોય કે ભાઈ દરેક ઓબ્જેક્ટ આ રીતે કામ કરવા જોઈએ, એક ડેટા આપણે અહીંયા સેટ કરી દઈએ, બરાબર છે, અને એ ડેટા પ્રમાણે બાકીના બધા ઓબ્જેક્ટ્સ જે છે એ રીતે લેટર ઓન વર્ક કરે એવું કોડિંગમાં ક્યાંક આપણે સેટિંગ કરેલું હોય. તો એવી રીતે એક સાથે બધા ઓબ્જેક્ટ્સને કમાન્ડ આપવા માટે અને કોઈ સ્ટેટસ આપણે પર્ટિક્યુલર જોતું હોય તો એવા સ્ટેટસ રિપ્રેઝેન્ટ કરવા માટે ક્લાસ લેવલના એના માટે પણ ઉપયોગમાં આવી શકે. તો સ્પેસિફિક યુઝ કેસીસ અલગ અલગ હોઈ શકે છે. આ મોસ્ટ કોમન યુઝ કેસીસ છે. તો એના માટે આ ક્લાસ લેવલના વેરિયેબલ ઉપયોગમાં આવે છે. ક્વેશ્ચન આપણને એટલા માટે થાય કે ઇન્સ્ટન્સ લેવલે ડેટા ભેગો કરીને એના પર પ્રોસેસિંગ કરવા માટે આપણે ક્લાસ અને ઓબ્જેક્ટની અરેન્જમેન્ટ બનાવતા હતા, જ્યારે અહીંયા વેરિયેબલ જે છે ધેટ ઇઝ કોમન. તો એ કોમન વેરિયેબલને આપણે ઇન્ટ્રોડ્યુસ જ શું કામ કર્યા એ વાત હવે આપણે જાણી. હવે આ કોમન વેરિયેબલ જે ક્લાસ વેરિયેબલ કહીએ છીએ એ ક્લાસ વેરિયેબલ પર જ કામ કરે એવી મેથડ હોય તો એને ક્લાસ મેથડ એવું કહેવામાં આવે છે. બને કઈ રીતે? તો સૌથી પહેલાં @ કરીને ડેકોરેટર ક્લાસ મેથડ એવું લખવામાં આવે છે. પછી એને ડિફાઇન કરવામાં આવે છે. તો એના ફંક્શનમાં આપણે એ સી વારને પ્રિન્ટ કરવા માટેનું ફંક્શન લખીએ, સિમ્પલ સી વાર, પ્રિન્ટ સી વાર. ઓકે, અને અહીંયા CLS એવું લખવામાં આવે છે જે ક્લાસને રિપ્રેઝેન્ટ કરે છે. તો પ્રિન્ટ CLS ડોટ સી વાર એવું આપણે લખીશું. તો એ સી વારને પ્રિન્ટ કરી આપશે. અને આ જે છે ક્લાસ મેથડ છે, એટલે એને એક્સેસ કરવા માટે તમે ક્લાસનું નામ ઉપયોગમાં લઈ શકશો. ક્લાસનું નામ પછી ડોટ કરીને મેથડ એવું લખી શકાશે. તો અહીંયા ક્લાસનું નામ સ્ટુડન્ટ હવે લખીએ અને આની જરૂર જ નથી. સ્ટુડન્ટ પ્રિન્ટ સી વાર બ્રેકેટ પૂરા. તો આ રીતે લખીએ આપણે તો પણ આપણને સેમ આઉટપુટ અહીંયા મળે છે. જ્યારે અહીંયા આપણે S1 અથવા S2 એવા કોઈ ઇન્સ્ટન્સનો ઉપયોગ કરેલો નથી, ક્લાસનું નામ ડાયરેક્ટલી લખેલું છે. તો આ ક્લાસ લેવલે ડિફાઇન થયેલી મેથડ છે. બીજી એક વસ્તુ એ આપણે શીખી. ઓકે, અને એ ક્લાસ લેવલના વેરિયેબલનો ઉપયોગ કરે છે અને એની અંદર ડેટા સેટ પણ કરી શકે. તો અહીંયા બીજી એક મેથડ આપણે બનાવીએ કે જે ડેટા સેટ કરે, પ્રિન્ટની બદલે સેટ સી વાર. ઓકે, તો અહીંયા ડેટા હું આપીશ ઇન ડેટા અને ઇક્વલ ટુ ઇન ડેટા એવું આપણે રાખી દઈએ. અને સેટ સી વારનો ઉપયોગ કરીએ. સ્ટુડન્ટ ડોટ સેટ સી વાર ABCD. તો હવે સી વારની વેલ્યુ ABCD થઈ જશે. જે S2 માંથી આપણે પ્રિન્ટ કરીએ છીએ તો ABCD થઈને આપણને મળશે. અત્યારે S2માં આપણે રિપ્રેઝન્ટેશન જોઈએ છીએ કે ધીસ ઇઝ ક્લાસ લેવલ વેરિયેબલ એવું બતાવે છે. હવે આ ફંક્શન રન કરવાથી આ ફંક્શન રન કરીએ છીએ આપણે ક્લાસ લેવલ, S2માં કંઈ નથી કરતા, છતાં S2માં એનું રિપ્રેઝન્ટેશન ચેન્જ થઈ જશે, કારણ કે આ વેરિયેબલ જે છે સી વાર દેટ ઇઝ ક્લાસ લેવલ વેરિયેબલ એન્ડ ઇટ ઇઝ કોમન બિટવીન ઓલ ઓબ્જેક્ટ્સ. તો અહીંયા
સેટ સીવાર રન કરવાથી s2.cvar ને પ્રિન્ટ કરવા જઈએ તો આપણને ABCD મળે છે. પહેલા આ મળતું હતું. તો આ પણ આપણે ક્રોસ ચેક કર્યું કે વેરિયેબલ જે છે એ બધા ઇન્સ્ટન્સીસમાં કોમન છે. ઓકે, તો મેથડનો ઉપયોગ ક્લાસ અને એના ક્લાસના નામ અને ડોટ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. ઇન્સ્ટન્સીસના નામથી પણ ઉપયોગમાં લઈ શકાય છે. નોર્મલી આ રીતે ઉપયોગમાં લેવાય છે. અને એ ક્લાસ લેવલના વેરિયેબલને સેટ અથવા એનો સેટ કરી શકે છે અથવા એનો ઉપયોગ કરીને કંઈક કાર્ય કરી શકે છે. ઓકે, તો આ ક્લાસ મેથડ થઈ. એવી સિમિલર બીજી મેથડ આવે છે સ્ટેટિક મેથડ. તો એ ક્લાસ લેવલના વેરિયેબલનો પણ ઉપયોગ નથી કરતી અને લોકલ જે ઇન્સ્ટન્સ લેવલના વેરિયેબલ છે એનો પણ ઉપયોગ નથી કરતી. હવે વેરિયેબલ વાઇઝ ડિવાઈડ કરીએ તો આ ઇન્સ્ટન્સ વેરિયેબલનો ઉપયોગ કરશે, આ ક્લાસ વેરિયેબલનો ઉપયોગ કરશે અને આ નો વેરિયેબલ એવું લખીએ ઇન્સ્ટન્સ ઓર ક્લાસ વેરિયેબલ. બરાબર છે. આ એકેય ઇન્સ્ટન્સ અથવા ક્લાસ વેરિયેબલનો ઉપયોગ નહીં કરે. હવે નહીં કરે તો એનો મતલબ એમ નથી કે એમાં વેરિયેબલ નથી આવતા. એમાં વેરિયેબલ આવે છે પણ એમાં એના પોતાના લોકલ વેરિયેબલ્સ આવશે, એની ઉપર કંઈક કામ કરીને તમને આપશે. ઓકે, તો એક ઇન્ડિવિડ્યુઅલ ફંક્શન છે કે જેને ઓબ્જેક્ટના ડેટાથી કંઈ મતલબ નથી. હવે આપણને ક્વેશ્ચન થાય કે ઓબ્જેક્ટના ડેટાથી મતલબ નથી તો એ ઓબ્જેક્ટમાં એ મેથડ શું કરશે? બરાબર, એ ઓબ્જેક્ટના ડેટા સાથે કંઈક કામ કરવી જોઈએ. નોર્મલ ક્લાસ ઓબ્જેક્ટની ડેફિનેશન વિશે આપણે શીખતા હતા ત્યારે એવું હતું કે કંઈક ડેટા હોય અને એની ઉપર કામ કરવાની મેથડ્સ હોય, એનાથી ક્લાસ બને અને એના ઓબ્જેક્ટ્સ બને. તો અહીંયા સ્ટેટિક મેથડ જે છે એ ક્લાસને રિલેટેડ કંઈક કામ કરતી હોય એવી મેથડ હશે, એટલા માટે ક્લાસની અંદર મૂકવામાં આવે છે. એનાથી રિલેવન્ટ ના હોય એવી મેથડ આપણે અહીંયા નથી મૂકતા. ધેટ ઇઝ વાય વી શુડ પુટ ધેટ ટાઈપ ઓફ યુટિલિટી મેથડ્સ ઇન અવર ક્લાસ. તો કઈ રીતે બનાવવામાં આવે છે? હવે અહીંયા આપણે સ્ટુડન્ટ રિલેટેડ વાત છે તો સ્ટુડન્ટના ડેટાનું કોઈ વેલિડેશન કરી આપે એવી નાની મેથડ આપણે બનાવીએ અને એ બનાવવા માટે અગેઇન સ્ટેટિક મેથડ એવું ડેકોરેટર યુઝ કરશે. અને ચેક ફીસ એવી આપણે નાની મેથડ બનાવીએ છીએ. એમાં ઇનપુટમાં આપણે ફીસ ઇન ફીસ ઓકે ઇન ફીસ એવું આપણે નામ આપીએ છીએ કારણ કે ફીસ ઉપર આપણે ઉપયોગ કરેલું છે આ જગ્યાએ, તો ફીસ સેમ નામ નથી રાખતો. તો ઇનપુટમાં આપણે એક ફીસ લઈએ છીએ અને એને ચેક કરાવીએ છીએ. ઇફ ઇન ફીસ ઇઝ ગ્રેટર દેન 5000 return true, else return false. ઓકે, 5000 કે એથી વધારે ફી હોય તો વેલિડ ફીસ છે, અધરવાઇઝ વેલિડ ફીસ નથી. એવું નાનું ફંક્શન આપણે બનાવ્યું છે. તો અહીંયા સ્ટુડન્ટની ફીસ વેલિડ છે કે નહીં ચેક કરી આપે છે, એટલે સ્ટુડન્ટને રિલેટેડ કામ છે તો સ્ટુડન્ટના ક્લાસમાં મૂકી શકાય. પહેલી વસ્તુ એ કન્ફર્મ થઈ ગઈ. પણ એ ઇન્સ્ટન્સના કોઈ વેરિયેબલ અથવા ક્લાસ લેવલના વેરિયેબલનો ઉપયોગ નથી કરતું તો આ મેથડને કંઈ આની ડેટા સાથે લેવા દેવા નથી. ઓકે, તો એ મેથડને સ્ટેટિક મેથડ એવું કહેવાય. એને આવા કોઈ રેફરન્સ પાસ કરવાની જરૂર નથી કારણ કે એ રેફરન્સવાળા કોઈ ડેટાને ઉપયોગમાં જ નથી લેતું. ઓકે, તો સેલ્ફ રેફરન્સ એ પાસ નહીં થાય, CLS રેફરન્સ પણ પાસ નહીં થાય કે જે ક્લાસને રિપ્રેઝેન્ટ કરે છે, કારણ કે એ બે ડેટાની જરૂર જ નથી. એની રીતે કામ કરી શકે છે એવી નાનીકડી મેથડ છે યુટિલિટી મેથડ જેને કહેવાય. ધેટ ઇઝ સ્ટેટિક મેથડ. હવે એનો ઉપયોગ કરી લઈએ એટલે ખબર પડે કઈ રીતે કામ કરે છે. તો આને કમેન્ટ આઉટ કરીએ છીએ અને હું હવે લખીશ સ્ટુડન્ટ ડોટ, આપણી મેથડનું નામ હતું ચેક ફીસ અને 5500 એવું રાખીએ અને આને પ્રિન્ટમાં રાખું તો એ વસ્તુ પ્રિન્ટ થઈને મળશે ટ્રુ અથવા ફોલ્સ. તો 5000 કરતાં વધારે છે તો ટ્રુ મળવું જોઈએ. તો અહીંયા ટ્રુ આઉટપુટ આપણને મળે છે.
ને 4500 એવું આપણે ઇનપુટમાં આપીએ, ઇટ વિલ ગીવ અસ ફોલ્સ, કારણ કે ફી જે છે ચેક કરે છે અને 5000 કરતાં ઓછી છે એટલે ફોલ્સ આપે છે. ઓકે, તો આ રીતે સ્ટુડન્ટ રિલેટેડ કંઈક કામ છે તો સ્ટુડન્ટ ક્લાસમાં આપણે ડિફાઇન કરેલી મેથડ છે આ, પણ સ્ટુડન્ટના ઇન્સ્ટન્સ ડેટા અથવા ક્લાસ લેવલ ડેટાની કંઈ જરૂર નથી. That is why we have declared this method as static method. બરાબર છે. અને સ્ટેટિક મેથડ કઈ રીતે બનાવે તો આ રીતે આગળ ડેકોરેટર તમારે લખવાનું, પછી તમે અહીંયા સેલ્ફ કે CLS પાસ ના કરો then it is perfectly fine, કારણ કે એના વેરિયેબલની કંઈ જરૂર નથી. તો આ ત્રીજા પ્રકારની મેથડ થઈ કે જે કોઈ ડેટા આપણો છે ઓબ્જેક્ટ અથવા ક્લાસ લેવલનો એનો ઉપયોગ કરતી નથી. તો આ 3 પ્રકારની મેથડ આવે છે પાયથનમાં, 3 યાદ રહેવી જોઈએ.